સ્પોર્ટ ગ્રાઉન્ડ પર વિશાળ આદિવાસી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દરેક ગામડાના આદિવાસી ભાઈઓ અને બહેનો મેળામાં રામઢોલ લઈને ઉમટી પડ્યા હતા। તેમાં તેમના આદિવાસી ગણાવેશમાં જ સજ્જ થઈ અને આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રામઢોલા વગાડી એમની સંસ્કૃતિ જાળવી રાખી રામઢોલ તાસાને વાંસળી વગાડી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેમાં સર્વેને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આદિવાસી ગણવેશમાં સારા એવા લાગી રહ્યા હતા। દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। हाँ, हमारो आदिवासी संस्कृति नो निशान है ढोल। आदिवासी संस्कृति निशान है અને આ સંસ્કૃતિ જળવાઈ રહે, આ ઢોલ એની પ્રક્રિયા કાયમને માટે ચાલુ રહે। આ 17મો ઢોલ મેળો છે। ફક્ત ને ફક્ત આદિવાસી સંસ્કૃતિ લુપ્ત નહીં થઈ જાય, કારણ કે પહેલાના જમાના વાંસળી વગાડતા હતા, વાવા વગાડતા હતા, એ બધું ભૂસાઈ ગયું। એવી રીતે આ તીર કામઠું પણ આદિવાસીની સંસ્કૃતિનું ખોટું નિશાન એ પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે। આ લુપ્ત ના થઈ જાય એમ કરીને આ ઢોલ મેળો હું દર વખતે રાખું છું અને ધામધૂમથી બધા ભાગ લે છે। ઘણા ઢોલ આવે અને વીઆઈપીને બોલાવીને એનું બહુમાન કરાવીએ છીએ, બધાને ઇનામો આપીએ છીએ, પ્રોત્સાહિત ઇનામો આપીએ। જે ઢોલ સારા વાગે એને વધારે ઇનામો આપીએ। આની પાછળનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સંસ્કૃતિ બચાવવા માટેનો છે। નાચો ના નાચો। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।